હેલો બાળકો, કેમ છો? વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ. મારું નામ પ્રિતેશ સર છે. હું તમને ફિઝિક્સ ભણાવું છું. આપણે 1 થી 6 ચેપ્ટરની થિયરી, દાખલા, ઉદાહરણના બધા દાખલા, આ 1 થી 5 ચેપ્ટર તો પૂરેપૂરા કમ્પ્લીટ થઈ ગયા છે. થિયરી, ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા. છઠ્ઠા ચેપ્ટરની અંદર થિયરી અને સ્વાધ્યાયના દાખલા કમ્પ્લીટ થઈ ગયા છે. આ ઉદાહરણ આજે આપણે 6.1 થી 6.10 લેવાના છે. સૌથી પહેલા તો તમે અત્યાર સુધી સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સૌથી પહેલા તમારે સબસ્ક્રાઇબ કરવાનું છે અને આ વિડીયોને તમારે તમારા ફ્રેન્ડ સર્કલમાં મોકલવાનો છે અને એમને પણ સબસ્ક્રાઇબ કરવા માટે કહેવાનું છે. બીજી અગત્યની બાબત કે હું જે પણ કંઈ હેન્ડરિટન નોટ્સ લખું છું એ તમારે લખવાની જરૂર નથી. એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી જ છે, એમાંથી તમે મેળવી શકો છો. ત્રીજી અગત્યની બાબત કે તમે આગળના વિડીયો ના જોયા હોય તો એ પણ પ્લેલિસ્ટમાં રાખેલા છે, એમાંથી તમે મેળવી શકો છો અને જોઈ શકો છો. અને સૌથી અગત્યની બાબત કે આ વિડીયો તમને ગમે તો લાઈક કરવાનું અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ઓકે, તો એનાથી મારો પણ ઉત્સાહ વધે છે અને મને પણ ખ્યાલ આવે કે તમારામાંથી કેટલા જણ કેટલો ઇન્ટરેસ્ટ લે છે. ઓકે, તો હવે આપણે ઉદાહરણ નંબર 6.1 શરૂ કરીએ. થિયરિકલ છે. શું છે? તો ગેલ્વેનોમીટરમાં મોટું કોણાવર્તન મેળવવા માટે તમે શું કરશો? આપણે કોણાવર્તનને મોટું મેળવવું હોય તો આપણે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની છે એ જોઈએ. તો પહેલું તો સળિયો, ગૂંચળા C2 ની અંદર નરમ લોખંડનો સળિયાનો ઉપયોગ કરવો જોઈએ. શું કરવું જોઈએ? ગૂંચળા C2 ની અંદર નરમ લોખંડના સળિયાનો ઉપયોગ કરીએ તો તમને મોટું કોણાવર્તન જોવા મળે. બીજું, તમારે શક્તિશાળી બેટરી જોડવાની. ગૂંચળા સાથે શું જોડવાનું? શક્તિશાળી બેટરી. અને જે ગોઠવણી હોય એને ગૂંચળા C1 તરફ ઝડપથી ખસેડવાની. 3 અહીંયા આગળ તમને ઉકેલ આપેલા છે કે જો તમારે ગેલ્વેનોમીટરમાં મોટું કોણાવર્તન મેળવવું હોય તો પહેલું શું કરવાનું છે કે તમારે અહીંયા આગળ C2 એટલે ગૂંચળા નંબર 2 ની અંદર નરમ લોખંડના સળિયાનો ઉપયોગ કરવાનો. બીજું શું? ગૂંચળાને તમારે શક્તિશાળી બેટરી જોડે જોડવાની. અને નંબર 3 શું છે? તો જે ગોઠવણી હોય છે એને ગૂંચળા C1 તરફ ઝડપથી ખસેડવાની છે. ઓકે, ચલો ત્યાર પછી ગેલ્વેનોમીટરની ગેરહાજરીમાં વિદ્યુત પ્રવાહની હાજરી કેવી રીતે નક્કી કરી શકાય? જો ગેલ્વેનોમીટર ના હોય તો તમારે ગેલ્વેનોમીટરની બદલે એક નાની ટોર્ચ લાઇટ લેવાની. ટોર્ચ લાઇટમાં વપરાતો હોય એવો એક બલ્બ લેવાનો. ટોર્ચ લાઇટ નહીં લેવાની. ગેલ્વેનોમીટરને બદલે ટોર્ચ લાઇટમાં, નાની ટોર્ચ લાઇટમાં કેવો નાનો બલ્બ વપરાતો હોય એવો એક નાનો બલ્બ લેવાનો અને એને પરિપથમાં જોડવાનો. હવે ગૂંચળો જ્યારે સાપેક્ષ ગતિ કરશે ત્યારે બલ્બ પ્રકાશિત કરશે અને બલ્બ પ્રકાશિત થાય તો પ્રેરિત વિદ્યુત પ્રવાહની હાજરી છે એવું નક્કી થઈ જાય. ટૂંકમાં બલ્બ પ્રકાશિત થાય એટલે પ્રવાહ છે, બલ્બ પ્રકાશિત ના થાય ત્યાં સુધી પ્રવાહ નથી. તો બંને પોઈન્ટ ક્લિયર થઈ ગયા. તમારે મોટું કોણાવર્તન મેળવવા માટે કયા 3 બાબતો? તો ગૂંચળા C2 ની અંદર નરમ લોખંડનો સળિયો વાપરવાનો, ગૂંચળાને શક્તિશાળી બેટરી જોડે જોડવાનું અને ગોઠવણીને ગૂંચળા C1 તરફ ઝડપથી ખસેડવાની. અને ગેલ્વેનોમીટરની બદલે તમારે ગેલ્વેનોમીટરની ગેરહાજરીમાં વિદ્યુત પ્રવાહ નોંધવો હોય તો ગેલ્વેનોમીટરની બદલે તમારે નાની ટોર્ચ લાઇટમાં જે નાનો બલ્બ વપરાતો હોય છે એવો નાનો બલ્બ જોડવાનો. અને જ્યારે ગૂંચળાની સાપેક્ષ ગતિ થશે ત્યારે એ બલ્બ પ્રકાશિત થશે અને પ્રકાશિત થાય એનો મતલબ કે ત્યાં પ્રેરિત પ્રવાહની હાજરી દર્શાવે છે. ઓકે, ચલો ત્યાર પછીનો આપણે દાખલો જોઈએ. તમને કયા કયા ડેટા આપ્યા છે અને કયા કયા શોધવાના છે? 10 સેન્ટીમીટર બાજુવાળી અને 0.5 ઓહ્મ અવરોધ ધરાવતી એક ચોરસ લૂપ છે. આ ચોરસ લૂપ ઉપર ધ્યાન આપજો. બરાબર છે? પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી મૂકવામાં આવે છે. એને કેવી મૂકવામાં આવે છે? પૂર્વ પશ્ચિમ દિશામાં ઊભી મૂકવામાં આવે છે. 0.10 ટેસ્લાનું એક. હવે જો આ પૂર્વ પશ્ચિમ એટલે જ્યારે પૂર્વ પશ્ચિમ આલે એટલે થીટા બરાબર 45 થશે. કેમ 45 થશે એ હું તમને કહું. આપણે 4 દિશા તો આપણને ખબર છે, આમ ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. આ બેની વચ્ચેની જે દિશા હોય એને ઉત્તર અને શું કહેવાય? પૂર્વ પશ્ચિમ એવું કહ્યું છે ને. પૂર્વ પશ્ચિમ, હા, અહીં ધ્યાન આપો. આ તો બરાબર છે. ચોરસ લૂપ્સ ક્યાં રાખ્યું છે? પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી મૂકવામાં આવે છે. હું જે સમજાવું છું એ આ છે, ઉત્તર પૂર્વ દિશા. ફરી વાંચીએ. 10 સેન્ટીમીટર બાજુવાળી અને 0.5 ઓહ્મ અવરોધ ધરાવતી એક ચોરસ લૂપ પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી મૂકવામાં આવે છે. 0.10 ટેસ્લાનું એક સમાન ચુંબકીય ક્ષેત્ર સમતલ પર
ઉત્તર પૂર્વ દિશામાં લાગુ પાડેલ છે. હવે સાંભળો, ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? ઉત્તર પૂર્વ. ઉત્તર પૂર્વ એટલે ઉત્તર અને પૂર્વની વચ્ચે જે હોય ને ઉત્તર પૂર્વ દિશા કહેવાય. બરાબર છે? એટલે અહીં આગળ ખૂણો થીટા બરાબર કેટલો થાય? 45 નો ખૂણો થાય. એટલે અહીં આગળ થીટા બરાબર 45, કારણ કે ઉત્તર પૂર્વ દિશા છે. પછી તમને લંબાઈ, બાજુની લંબાઈ કેટલી છે? 10 સેન્ટીમીટર. સેન્ટીમીટર ને મીટરમાં ફેરવવું હોય તો 100 વડે ભાગવા પડે. 100 વડે ભાગવું એટલે 0.1 મીટર થાય. આ ચુંબકીય ક્ષેત્ર 0.70 સેકન્ડમાં અચળ દરે ઘટીને 0 થઈ જાય છે. ચુંબકીય ક્ષેત્ર આટલી સેકન્ડમાં ઘટીને કેટલું થઈ જાય છે? 0 બની જાય છે. તો આ સમય અંતરાલ દરમિયાન પ્રેરિત ઈએમએફ અને વિદ્યુત પ્રવાહ બે વસ્તુ શોધવાનું છે. હવે આ તમારે રફમાં તમારે બતાવવું હોય તો બતાવાય, ના બતાવવું હોય તો પણ ચાલશે. હવે પહેલું તમારે શું શોધવું છે? પ્રેરિત ઈએમએફ. તો ઈએમએફ નું સૂત્ર છે ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી. ઈએમએફ નું નીચે ડેલ્ટા ટી એવો ને એવો. હવે ડેલ્ટા ફાઈ એટલે શરૂઆતનું ફ્લક્સ માઇનસ અંતિમ ફ્લક્સ માનાંકમાં. એટલે તમે અંતિમ માઇનસ પ્રારંભિક કરો કે પ્રારંભિક માઇનસ અંતિમ કરો, માનાંક છે એટલે વાંધો નહીં. હવે ફ્લક્સનું સૂત્ર શું થાય? BA cos થીટા. થીટા તરીકે કેટલો લેવાનો? 45. પછી અંતિમ ફ્લક્સમાં તો ચુંબકીય ક્ષેત્ર ઘટીને શું થઈ જાય છે? 0 થઈ જાય છે. તો ચુંબકીય ક્ષેત્ર જ ના હોય તો ફ્લક્સ કઈથી મળશે? કારણ કે ફ્લક્સના સૂત્રમાં B આવે છે. તો અંતિમ ફ્લક્સમાં તો B 0 છે, એટલે એનું મૂલ્ય શું થઈ જાય? 0. સમય ડેલ્ટા ટી એટલે સમયગાળો. કેટલા સમયગાળામાં? 0.70. ઓકે. હવે કિંમતો મૂકો. બી ની કિંમત કેટલી આલી છે? 0.10. એ એટલે ક્ષેત્રફળ. અહીં ચોરસ લૂપ છે. ચોરસ એટલે લંબાઈનો વર્ગ. એટલે અહીં ગાડી લંબાઈ કેટલી છે? 0.1 એનો વર્ગ. 0.1 નો વર્ગ એટલે 0.01. cos 45 એટલે 1/√2. -0 લખવાની જરૂર નથી અને છેદમાં 0.70. ઓકે. હવે સાંભળજો શું કરીએ છીએ. અહીંથી પોઈન્ટ કાઢીએ આપણે તો અહીં 10/100 થાય. 10/100 એક મીંડું ગયું એટલે 1/10 અને આના 2 પોઈન્ટ એટલે શું થાય? 10⁻³ નીચે આવશે. ઉપર લઈ જઈએ એટલે 10⁻³ નહીં તો કેલ્સીમાં ઉપયોગ કરજો. 0.10 હું શું કહું છું? પોઈન્ટ કાઢીએ તો 10/100 થાય અને અહીંથી પોઈન્ટ કાઢીએ એટલે 1/100 થાય. તો એક મીંડું ગયું એટલે છેદમાં 10⁻³ મેં એને ઉપર લખી કાઢી 10⁻³ છેદમાં 0.70 ને 0.7 લખ્યા અને વર્ગમૂળ 2 ની કિંમત 1.4 છે એ લખી. હવે આ બેનો ગુણાકાર કરશો તમે તો 0.98 સમથિંગ એટલે 0.99 આવશે. 0.99 એટલે સાંભળો 0.99 કે 0.98 આવશે. 0.98 એટલે લગભગ તો પોઈન્ટ એટલે 100 જ કહેવાય. બરાબર છે? પોઈન્ટ કાઢું તો શું થાય? અહીં 98 પોઈન્ટ કાઢું એટલે છેદમાં 100. 98 એટલે લગભગ 100 જ કહેવાય. 100 જ માની લો. 100 ઉડી ગયા એટલે 1. એટલે આની જગ્યાએ આનું મૂલ્ય મેં 1 લખ્યું છે. એટલે અહીં 10⁻³ વોલ્ટ એટલે 1 મિલીવોલ્ટ એવું લખવું હોય તો પણ લખી શકાય. હવે બીજું શું શોધવાનું છે તમારે? વિદ્યુત પ્રવાહનું મૂલ્ય. વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શું થાય? I = E/R. E આપણે શોધ્યો 10⁻³ R. R એટલે અવરોધ. અવરોધ કેટલો આપ્યો છે? 0.5. 0.5 એટલે 1/2 અને આ તો એનું એ છેદનો છેદ 2 ઉપર ગયો. તમે આવો જવાબ લખો 2 × 10⁻³ અથવા 10⁻³ એટલે મિલી કહેવાય. તો 2 મિલી એમ્પિયર એવો પણ જવાબ લખી શકો. આ એક્સ્ટ્રા છે તો આને આપણે રફ કરી દઈએ. ઓકે. ચલો એના પછીનો દાખલો લઈએ આપણે. ત્રીજો. હવે આમાં શું છે? 10 સેન્ટીમીટર ત્રિજ્યા લેજો. ત્રિજ્યા 10 સેન્ટીમીટર. હંમેશા સેન્ટીમીટરમાં માપ આપે એટલે એને શામાં ફેરવવાનું? મીટરમાં. એટલે 100 વડે ભાગવાનું. 10 ને 100 વડે ભાગો. 10/100 એક મીંડું જાય એટલે 1/10 એટલે 0.1 મીટર. 500 આટા N. આટા એટલે અહીં આગળ 500. અવરોધ આપ્યો છે R બરાબર એમને કેપિટલ R કહેવાય. ત્રિજ્યાને સ્મોલ r કહેવાય. અવરોધને કેપિટલ R 2 ઓહ્મ છે. ધરાવતા એક ગોળાકાર ગુચ્છાને તેનું સમતલ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ રહે તે રીતે મૂકવામાં આવે છે. તેને 0.25 સેકન્ડમાં એટલે સમયગાળો આપ્યો છે ડેલ્ટા ટી 0.25 સેકન્ડમાં ઉદ્ધવ વ્યાસને અનુલક્ષી 180 નું ભ્રમણ કરે છે. તો આ ગુચ્છામાં પ્રેરિત ઈએમએફ અને પ્રેરિત પ્રવાહ બે શોધવાનું છે અને ચુંબકીય ક્ષેત્ર આપણને આપેલું છે. તો E બરાબર
અહીં આટાની સંખ્યા છે, આગલા દાખલામાં આટાની સંખ્યા નથી, તો ખાલી ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી લીધેલું ઈનું સૂત્ર. અહીં ઈએમએફ ના સૂત્રમાં એન ડેલ્ટા ફાઈ બાય ડેલ્ટા ટી, એન એવો ને એવો, ડેલ્ટા ફાઈ એટલે ઇનિશિયલ એટલે શરૂઆતનું ફ્લક્સ માઇનસ અંતિમ ફ્લક્સ છેદમાં ડેલ્ટા ટી. એન તો એવો ને એવો શરૂઆતનું ફ્લક્સ. હવે સાંભળો, 180 નું ભ્રમણ કરાવીશ એટલે શરૂઆતનો ખૂણો 0, અંતિમ ખૂણો 180. તો ફ્લક્સનું સૂત્ર BA cos 0, અંતિમ થશે BA cos 180 છેદમાં ડેલ્ટા ટી એવા ને એવા. હવે સાંભળજો, એન ની કિંમત અહીં 500 લખી કાઢી આપણે. એન આટાની સંખ્યા કેટલી છે? 500. હવે માનાંકમાં BA cos 0 ની વેલ્યુ 1 એટલે BA cos 1 માઇનસ BA cos 180 ની વેલ્યુ -1. એન ની કિંમત આગળ લખો, પાછળ લખો, છેદમાં ડેલ્ટા ટી. ડેલ્ટા ટી એટલે 0.25 લખ્યું. હવે સાંભળો, આ માઇનસ આગળ આવશે એટલે માઇનસ માઇનસ પ્લસ. BA કેટલી વાર થશે? 2 વાર. 2 વાર BA છેદમાં 0.25 અને 500. હવે સાંભળજો, 2 B નું મૂલ્ય અહીં આપેલું છે, જો 3 ગુણ્યા 10 ની -5 ઘાત. એ એટલે ક્ષેત્રફળ ડાયરેક્ટ નહીં આલ્યું, ત્રિજ્યા આપી છે. એ એટલે પાઈ આર સ્ક્વેર. આ 500 તો ખરા જ, અને 0.25. હવે શું થાય? તો આ 2 તરી 6, 6 ગુણ્યા 500, જો 2 તરી 6, 6 ગુણ્યા 500 બરાબર, 10 ની -5 ઘાત. પાઈની કિંમત 3.14, આર નો વર્ગ 0.1 નો વર્ગ એટલે 0.01 અને છેદમાં 0.25. કેલ્સીનો ઉપયોગ કરજો, અથવા અહીં ગાડી જો આ 500 અહીં 6 લખ્યા, આ 500 અહીં પાછળ લખ્યા, આગળ પાછળ જ્યાં લખશો ત્યાં. હવે જુઓ, અહીં ગાડી 3.14. સાંભળજો, હું જે કહું છું, 3.14 છે, તો પોઈન્ટ કાઢીએ એટલે નીચે 2 મીંડા, અને આના પણ પોઈન્ટ કાઢીએ એટલે 2 મીંડા, એટલે ટોટલ કેટલા થશે? અહીંયા ગાડી શું કર્યું એ સમજાવું હું તમને. અહીંયા ગાડી જો આ 6 લખ્યા, આ 500 લખ્યા, પછી 3.14, તો પોઈન્ટ કાઢીએ એટલે નીચે 100, જોયેલું 3.14 એના 100 બરાબર છે. અહીંથી પોઈન્ટ કાઢું એટલે નીચે કેટલા મીંડા આવશે? 2 મીંડા આવશે. અહીં 0.01 એ આના લીધા હે ને. અહીંયા ગાડી 500 ત્યાં લખ્યા, 6 આગળ લખ્યા, 3.14 ભાગ્યા 100. હા, પછી આનો પોઈન્ટ ને આનો પોઈન્ટ કાઢી નાખ્યો. જો અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા, અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા, એટલે ઉપર 1 ના લખીએ ચાલે, નીચે 25. ખબર પડી કે નહીં? ફરી વાર સમજી લો. 500 અહીં પાછળ લખ્યા છે, આ 6 લખ્યા છે, 10 ની -5 ઘાત તો એવી ની એવી જ છે, 3.14 છે, પોઈન્ટ કાઢીએ એટલે 100 આયા. અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા, અહીંયા પોઈન્ટ પછી 2 આંકડા, એટલે પોઈન્ટ કાઢી નાખો એટલે 1/25. 1 ઉપર ના લખીએ ચાલે, 25. અહીંયા ગાડી 2 મીંડા ગયા, 5 પાયે 25. હવે તમારે શું કરવાનું? નીચે 10 હોય તો 1 પોઈન્ટ કાપવાનું સહેલું પડે, એટલે ઉપર નીચે 2 વડે ગુણી કરવું. નીચે 2 વડે ગુણો તો 10, ઉપર 2 વડે ગુણો તો 12. બરાબર છે. 314 અને 10 ની -5 ઘાત. આ બેનું ગુણાકાર કરો, 12 ગુણ્યા 314, તમારે તો કેલ્સીનો ઉપયોગ થાય છે, ભાગ્યા 10, 10 ની -5 ઘાત. હવે આ 10 ની 1 ઘાત કહેવાય, ઉપર જાય એટલે -1, એટલે શું થઈ જશે? -6 ઘાત થઈ જશે. હવે આપણે તો દશાંશ પદ્ધતિના પ્રમાણિત સ્વરૂપે લખવાનું, એટલે 1 આંકડા પછી અહીં પોઈન્ટ હોવો જોઈએ, એટલે 1 2 3 પોઈન્ટ ડાબી સાઈડ ખસી એટલે 3 ઉમેરાય, એટલે -3 ઘાત થઈ ગઈ. -3 ઘાત ના લખવું હોય તો મિલીવોલ્ટ, અને પોઈન્ટ પછી પાછળના આંકડા ઓમિટ કરવા હોય તો અહીં 5 થી વધારે છે, એટલે 7 ની જગ્યાએ 8 થઈ જાય. 68 કાઢીએ આપણે, 68 ને આપણે બરાબર રાઉન્ડિંગ ઓફ કરીએ એટલે અહીં આગળ 8 થઈ જાય, 3.8 મિલી વોલ્ટ. હવે બીજું શું શોધવાનું છે? તમારે વિદ્યુત પ્રવાહ પણ શોધવાનું છે. તો વિદ્યુત પ્રવાહ એટલે I બરાબર E/R. E આપણે ઉપરથી લખ્યું આ બરાબર છે, અને R એટલે કેટલો અવરોધ છે? 2. 3.8 ને 2 વડે ભાગો એટલે 1.9 ગુણ્યા 10 ની -3 ઘાત એમ્પિયર. 10 ની -3 ઘાત છે તો મિલી પણ કહેવાય, 1.9 મિલી એમ્પિયર થઈ ગયો. ચલો, તો દાખલો તમારે આ તૈયાર રાખવાનો છે અને IMP કરી દેજો. ચલો, એના પછી હવે જુઓ, અહીં તમને શું આલ્યું છે આકૃતિમાં? આ એક બંધ લૂપ છે, અંદર દાખલ થાય છે. આ 2 લૂપ છે એ બહાર, ચોરસ લંબચોરસ લૂપ છે દાખલ થાય છે.
ત્રિકોણ આકારની લૂપ અને અનિયમિત આકારની લૂપ શું છે? ચુંબકીય ક્ષેત્રની બહાર નીકળે છે. તો પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા નક્કી કરવાની છે. તો પહેલું જો આ જે લૂપ છે અંદર જાય, જેમ અંદર જાય ને આમ ચોકડીઓ વધારે અંદર આવે એટલે ફ્લક્સમાં વધારો થાય. ફ્લક્સમાં વધારો થાય તો એની અંદર પ્રેરિત પ્રવાહ વિષમઘડી દિશામાં હોય. આ નિયમ છે. જો બંધ ગાળો એબીસીડી એ ચુંબકીય જે એબીસીડી છે બંધ ગાળો એ ક્ષેત્રમાં અંદર તરફ આવે છે. અંદર તરફ આવે એટલે ફ્લક્સ એની અંદર ચોકડીઓ વધારે આવે એટલે ફ્લક્સમાં વધારો થાય. ફ્લક્સમાં વધારો થાય તો પ્રેરિત પ્રવાહ વિષમઘડી દિશામાં થાય. વ યાદ રાખવાનું, વધે તો વિષમઘડી, હવે એનાથી ઉલટું ઘટે તો સમઘડી. બરાબર છે? તો અહીંયા ગાડી વધે છે એટલે વિષમઘડી, તો વિષમઘડી એટલે આમ એટલે એબીસીડી જ માર્ક થયો એટલે પ્રેરિત પ્રવાહની દિશા એબીસીડી માર્ગ પર થાય છે. હવે આ બંનેમાં કેવું આ દાખલ થતો હતો, આ બંને બહાર નીકળે છે, તો આ બંને કેસમાં શું થશે? જે લૂપ એબીસી છે એ ચુંબકીય ક્ષેત્રની બહાર તરફ ધકેલાય છે એટલે એના ફ્લક્સમાં ઘટાડો થાય. ઘટાડો એટલે સમઘડી દિશા, સમઘડી એટલે આમ લેવાનું, પ્રવાહનો માર્ગ આમ એટલે એસીબી. તો પ્રેરિત પ્રવાહ સમઘડી દિશામાં એટલે કે એસીબી માર્ગ પર થાય. એવી રીતે આ જે એબીસીડી લૂપ છે એ પણ ચુંબકીય ક્ષેત્રની બહાર તરફ ધકેલાય છે. બહાર તરફ ધકેલાય એટલે ફ્લક્સમાં શું થાય? આ ચોકડીઓ ઘટશે એમાંથી એટલે ફ્લક્સમાં ઘટાડો થાય. ઘટાડો થાય તો પ્રેરિત પ્રવાહ સમઘડી દિશા, સમઘડી દિશા એટલે આમ ગણવાની, આમ એટલે એ બી સી ડી એટલે એબીસીડી એ માર્ગ થાય. ઓકે, સહેલો દાખલો હતો. એના પછી જોઈએ, આ પણ થિયરિકલ છે. જડિત રાખેલા બે કાયમી ચુંબકના ઉત્તર અને દક્ષિણ ધ્રુવો વચ્ચે ચુંબકીય ક્ષેત્રમાં બંધ ગાળાને સ્થિર રાખેલું છે. હવે સાંભળો, બંધ લૂપને સ્થિર રાખેલું છે, આ બહુ અગત્યનો મુદ્દો છે એટલે સર અહીં ફ્રેમ કરી છે. શું આપણે ખૂબ જ શક્તિશાળી ચુંબકનો ઉપયોગ કરીને આ ગાળામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકાય? સાંભળો, તમારે ગુચરાને અંદર ફેરવવાનું હોય છે અને અહીં આગળ શું કહ્યું છે? ગુચરાને સ્થિર રાખેલું હોય છે. પછી તમે ગમે એટલા પ્રબળ ચુંબકો લો પણ ગુચરાને એટલે આર્મેચરને અંદર ના ફેરવો તો ફ્લક્સમાં ફેરફાર ના થાય. ફ્લક્સમાં ફેરફાર ના થાય એટલે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન ના થાય. એટલે ટૂંકમાં અહીં આગળ પ્રવાહ ઉત્પન્ન થાય નહીં. જો એ જ લખ્યું છે અહીં ઉકેલ છે. ના, ખૂબ જ શક્તિશાળી ચુંબક હોય તો પણ ગાળામાં વિદ્યુત પ્રવાહ ફક્ત ચુંબકીય ફ્લક્સને બદલીને જ પ્રેરિત કરી શકાય અને એના માટે ગુચરાને સ્થિર નહીં, એને ફેરવવું પડે. અહીં ગુચડું સ્થિર છે, તમારે ફ્લક્સમાં ફેરફાર કરવો હોય ચુંબકીય ફ્લક્સમાં, વિદ્યુત ફ્લક્સ બી નહીં, જોજો ચુંબકીય ફ્લક્સમાં. જો અહીં બી નંબર જો, એક બંધ ગાળો એક મોટા કેપેસિટરની તકતીઓની વચ્ચે સાંભળજો, આ કેપેસિટર છે એની વચ્ચે એક બંધ ગાળો છે. એકવાર આ બંધ ગાળો છે ને કેપેસિટરને લંબ રીતે, કેપેસિટર ઊભું છે એને લંબ રીતે એટલે આમ ખસે છે, લંબ રૂપે ગતિ કરે છે અને એનો આંશિક ભાગ બહાર આવે છે. બરાબર? હવે આ બંને કેસમાં વિદ્યુત પ્રવાહ મળી શકે? હમણાં જ મેં કહ્યું કે વિદ્યુત પ્રવાહ ક્યારે મળે? ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય. હવે કેપેસિટર આવે એટલે તો વિદ્યુત ફ્લક્સ થાય અને અહીંયા આગળ વિદ્યુત ફ્લક્સમાં ફેરફાર થશે. તો આ બંને કિસ્સામાં વિદ્યુત ફ્લક્સમાં ફેરફાર થાય, ચુંબકીય ફ્લક્સમાં નહીં. અને આપણે તો નિયમ શું છે? ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો જ પ્રવાહ મળે. તો આ બંને કેસમાં તો વિદ્યુત ફ્લક્સ થાય છે એટલે અહીંયા આગળ બંને કેસમાં પ્રવાહ મળે નહીં. એ જ લખેલું જોઈ, કોઈ પણ કિસ્સામાં પ્રેરિત પ્રવાહ થતો, અને જો પહેલા રકમ વાંચીએ, એક બંધ ગાળો એક મોટા કેપેસિટરની તકતીઓની વચ્ચે જો મૂક્યો છે વિદ્યુત ક્ષેત્રની લંબ દિશામાં, અહીં આમ લંબ દિશામાં ગતિ કરે છે. શું આ ગાળામાં જ્યારે તે સંપૂર્ણ કેપેસિટરની પ્લેટની વચ્ચે હોય આવી રીતે, અને જ્યારે તે આંશિક રીતે કેપેસિટરની તકતીની બહાર નીકળતો હોય ત્યારે વિદ્યુત પ્રવાહ પ્રેરિત થશે એવું કહ્યું છે. તો અહીં શું કહ્યું છે? કોઈ પણ કિસ્સામાં પ્રવાહ પ્રેરિત થતો નથી કારણ કે વિદ્યુત ફ્લક્સને બદલીને વિદ્યુત પ્રવાહ પ્રેરિત કરી શકાતો નથી. વિદ્યુત ફ્લક્સને નથી બદલવાનો. જો મેં જોડે લખ્યું ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થવો જોઈએ. ખ્યાલ આવે છે? ત્રીજું, એક લંબચોરસ ગાળો જો આવી અને એક વર્તુળાકાર ગાળો, અહીં આકૃતિ આપી છે, બંને વિવેગથી આમ ગતિ કરે છે. બરાબર? એક સમાન ચુંબકીય ક્ષેત્રવાળા વિસ્તારમાંથી બહારની તરફ એક ક્ષેત્ર મુક્ત વિસ્તારમાં એક તરફ વિવેગથી ગતિ કરે છે. બંને બહાર જાય છે તો કયા ગાળામાં
બહાર તરફના માર્ગમાં કયા ગાળામાં તમે ઈએમએફ અચળ રહેશે? હવે સાંભળો, બંને બહાર નીકળે છે ને, તો જ્યારે વર્તુળ બહાર નીકળશે તો સાંભળજો, આ લાઈન છે, અહીંથી વર્તુળ પહેલા બહાર નીકળશે તો પહેલા એનો આ વર્તુળ હોય તો પહેલા એનો થોડોક આટલો ભાગ બહાર નીકળશે, પછી આટલો નીકળશે, પછી આટલો નીકળશે, તો આ ઓછો ભાગ છે, એનાથી આ વધારે ભાગ કહેવાય, એનાથી આ વધારે ભાગ કહેવાય. તો વર્તુળમાં એક સરખો ભાગ બહાર નહીં નીકળે, પણ અહીંથી ધારો કે લંબચોરસનો ભાગ નીકળે બહાર, બરાબર, તો આટલો ભાગ નીકળ્યો, પછી આટલો નીકળશે, પછી આટલો નીકળશે, પછી તો બહાર નીકળવા લંબચોરસ લૂપ હશે એમાં બહાર નીકળવાનો દર સરખો હશે. સરખો હોય તો જ અચળ રહે. અહીં અચળ કયું છે? કયા માર્ગમાં તમે અપેક્ષા રાખો છો કે પ્રેરિત ઈએમએફ અચળ રહેશે? તો અચળ ક્યારે રહે? એક સરખું ક્ષેત્રફળ બહાર નીકળતું હોય. વર્તુળમાં પહેલા આટલો ભાગ બહાર નીકળ્યો, પછી આટલો, તો એમાં ક્ષેત્રફળ સરખું નીકળશે નહીં. એટલે કયા લૂપની અંદર તમને અચળ ઈએમએફ મળે? લંબચોરસ લૂપમાં. જો એવું જ લખ્યું છે. માત્ર લંબચોરસ ગાળાના કિસ્સામાં જ પ્રેરિત ઈએમએફ અચળ રહેવાની ધારણા છે. વર્તુળ આકારમાં કેમ ના બને? તો ગોળાકાર ગાળાના કિસ્સામાં ક્ષેત્રના વિસ્તારમાંથી બહાર નીકળતા ગાળાના વિસ્તારના ફેરફારનો દર અચળ રહેતો નથી. અચળ નહીં એટલે એનો એ ના રહે, એટલે એને અનુરૂપ જેમ ક્ષેત્રફળ વધારે બહાર નીકળશે એમ ઈએમએફ પણ બદલાશે. ખ્યાલ આવી ગયો? એટલે અચળ શામાં રહે? લંબચોરસ લૂપમાં. અને ડીમાં શું કહ્યું છે? હવે જો તમને બે અહીં આગળ ચુંબકો આપ્યા છે અને એક વચ્ચે બંધ ગાળો આપ્યો છે, કેપેસિટરની પ્લેટ આપી છે, બે પ્લેટ આપી છે એ ને બી. એમાંથી કયો ધન ધ્રુવ બનશે ને કયો ઋણ ધ્રુવ બનશે? બરાબર છે. તો નિયમ છે કે જ્યારે અસમાન ધ્રુવોની વચ્ચેનું ચુંબકીય ક્ષેત્ર હોય ને તો ઉપરનો છેડો હોય એ ધન બને, નીચેનો ઋણ બને. પણ જો સમાન ધ્રુવો હોત ને તો ઉપરનો છેડો ઋણ બને. આ નિયમ છે. શું કહ્યું? અસમાન ધ્રુવો હોય તો ઉપરનો ધન બને. તો અહીં અસમાન છે, અહીં સાઉથ છે અને અહીં નોર્થ છે. અસમાન છે એટલે ઉપરનો છેડો ધન બનશે, એટલે એ બી ની સાપેક્ષમાં ધન બને. જો એવું લખ્યું છે, એનું ધ્રુવત્વ પ્લેટ બી ના સંદર્ભમાં ધન બને. ખ્યાલ આવી ગયો? સરસ. ચાલો એના પછીનો દાખલો લઈએ. આપણે આનામાંથી આ રફ છે બધું કાઢવું હોય તો કાઢી નાખીએ. બરાબર. ચાલો ત્યાર પછી જેનો એક છેડો 1 મીટર ત્રિજ્યાના ગોળાકાર ધાતુની રિંગના કેન્દ્રમાં લટકાવેલ છે, જ્યારે બીજો છેડો પરિઘ પર હોય એવા 1 મીટર લંબાઈ, જો તમને લંબાઈ આપીશ, લંબાઈ એટલે L બરાબર 1 મીટર, ધાતુના એક સળિયાને 50 રિવોલ્યુશન પર સેકન્ડની આવૃત્તિ એટલે વી કટ આવી રીતનું 50 રિવોલ્યુશન પર સેકન્ડ સાથે કેન્દ્રમાંથી પસાર થતી અને રિંગના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરવામાં આવે છે. અક્ષને સમાંતર 1 ટેસ્લા ચુંબકીય ક્ષેત્ર લ્યું છે, 1 ટેસ્લા નું અચળ અને એક સમાન ચુંબકીય ક્ષેત્ર બધી જ જગ્યાએ સરખું પ્રવર્તે છે. આ જુઓ, કેન્દ્ર અને ધાતુની રિંગ વચ્ચેનું ઈએમએફ શોધવાનું છે. કેન્દ્ર અને ધાતુની રિંગ વચ્ચેનું ઈએમએફ. તો જ્યારે કેન્દ્ર અને ધાતુની રિંગ વચ્ચેનું ઈએમએફ કે તો આ સૂત્ર લેવાનું છે, 1/2 બી ઓમેગા એલ સ્ક્વેર. એમાં 1/2 બી એટલે 1 ટેસ્લા છે, ઓમેગા એટલે 2 વી કટ, અહીં વી કટ આવૃત્તિ આપી છે ને, અને એલ સ્ક્વેર 1/2 એલ આપ્યો છે ને લંબાઈ. હવે સાંભળજો, અહીં બે કટ થઈ ગયા એટલે રહ્યા પાઈની જગ્યાએ 3.14 અને આવૃત્તિ કેટલી આલી છે? 50 અને 1/2 અહીં 3.14 છે, પોઈન્ટ કાઢી એટલે ભાગ્યા 100 અને ગુણ્યા 50, 50 દુ 100, 314 ભાગ્યા 2 એટલે 157 વોલ્ટ. જવાબ આવી ગયો. એવી જ રીતે એના પછીનો પણ દાખલો છે. આમાં પણ જુઓ, 0.5 મીટર લંબાઈ આલી છે, 0.5 મીટર ના ધાતુના 10 આરાઓ છે, એટલે સ્પોક નું એક વ્હીલ છે, બરાબર છે. એ વ્હીલ પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટક HB ને લંબ એવા એક સમતલમાં 120 રિવોલ્યુશન પર મિનિટ. હવે સમજો, અહીં મિનિટ છે, આગલા દાખલામાં સેકન્ડ હતી. 120 રિવોલ્યુશન પર મિનિટ. રિવોલ્યુશન એટલે પરિભ્રમણ, તો પરિભ્રમણ ભાગ્યા સેકન્ડ. મિનિટમાંથી સેકન્ડમાં જવું એટલે 60. 1 મિનિટ એટલે 60 સેકન્ડ, તો અહીં છેદમાં 1 મિનિટ છે, જ્યાં 60 સેકન્ડ લખી કાઢ્યું.
તો 120 ભાગ્યા 60 એટલે 2 આવશે, 2 રિવોલ્યુશન પર સેકન્ડ. ચુંબકીય ક્ષેત્ર બી 0.4 ગેજ આપ્યું છે, અહીં ચુંબકીય ક્ષેત્ર કહેવાય 0.4 ગેજ, અને ગેજની જગ્યાએ શું લખવાનું? 10⁻⁴ ટેસ્લા. હવે તમારે ધરી અને ધરી એટલે સેન્ટરમાં હોય ધરી, એટલે કેન્દ્ર અને આ વ્હીલનો રીંગ એટલે પરિઘ, આ દાખલા જેવું જ થયું. કેન્દ્ર અને પરિઘ વચ્ચે પ્રેરિત ઈએમએફ, તો પ્રેરિત ઈએમએફ નું સૂત્ર આગળ લીધું હતું એ જ છે, 1/2 બી ઓમેગા એલ સ્ક્વેર. 1/2 બી, બી કેટલું છે? 0.4 એટલે 4 દશાંશ, પોઈન્ટ કાઢીએ એટલે 10⁻⁴ ઓમેગા, ઓમેગા એટલે 2π વી કટ એલ સ્ક્વેર, એલ એટલે 0.5 નો વર્ગ, 0.25, 0.25 એટલે 25 ભાગ્યા 100. 25 એકુ 25, 25 ચોક 100, આ 4 અને આ 4 ગયા, બરાબર છે? આ 2 અને આ 2 ગયા. 10⁻1 ઉપર જાય એટલે -1 એટલે 10⁻⁴ ને 10⁻1 એટલે 10⁻5. પાઈ, પાઈ એટલે 3.14. વી કટ, તો વી કટ અહીં કેટલું આવ્યું છે? 2 છે, બરાબર છે? આ તો કેન્સલ થઈ ગયું છે. આ 2 નો ગુણાકાર કરતો તો 3.14 ગુણ્યા 2 એટલે 6.28 ગુણ્યા 10⁻5 ઈએમએફ છે એટલે વોલ્ટ. ઓકે, એના પછીનો દાખલો જોઈએ. આ દાખલો જો આઈએમપી છે. ઓકે, તો 2 સમકેન્દ્રીય ગોળાકાર ગુચ્છા છે, એકની ત્રિજ્યા R1 છે, બીજાની મોટી ત્રિજ્યા R2 છે, બરાબર? R2 ની સાપેક્ષમાં R1 બહુ જ નાની છે. બંનેના કેન્દ્રો સંપાત થાય, બંને ગુચ્છાના કેન્દ્રો સંપાત થાય એવા સમઅક્ષીય મૂકવામાં આવે છે. આ ગોઠવણીનું અન્યોન્ય પ્રેરકત્વ શોધવું. હવે તમારે અન્યોન્ય પ્રેરકત્વ શોધવું હોય તો ફ્લક્સના 2 સૂત્રો લેવાના. સાંભળજો, ફ્લક્સનું સૂત્ર થાય BA બા, પણ ફ્લક્સ 1 લેવું, 2 ગુચ્છા છે એટલે કાં તો 1 લેવાય કાં તો 2 લેવાય. ચલો આપણે 1 લઈએ, તો ફ્લક્સ 1 લઈએ તો BA. અહીં ફ્લક્સમાં જે નંબર લઈએ એ જ એની જોડે નંબર લેવાનો, બી ની અંદર એના સિવાયનો નંબર લેવાય. ખબર પડી ગઈ? અહીં 1 છે તો એ જોડે 1, તો બી જોડે 2 આવે, બરાબર? હવે અહીં અગાડી ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર કેન્દ્ર માટેની વાત થાય છે, એટલે કેન્દ્ર અગાડી ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર μ0I/2r, અને એ 2 છે એટલે I ની જોડે 2 અને R ની જોડે 2, અને ક્ષેત્રફળ એટલે πr², તો અહીં 1 છે એટલે πr1². હંમેશા ફ્લક્સ પ્રવાહના સમપ્રમાણમાં હોય, પણ પહેલાનું ફ્લક્સ હોય તો બીજા ગુચ્છાનો પ્રવાહ હોય. ખ્યાલ આવી ગયો? અને પ્રમાણ કાઢીએ એટલે અન્યોન્ય પ્રેરકત્વ આવે, અને નંબર 1 2 છે એટલે અહીં m જોડે 1 2 લખવાનું, બરાબર? બંને સાના સૂત્રો છે? ફ્લક્સના જ છે, તો સરખાઈ દો. સમીકરણ 2 અને સમીકરણ 1, અને સમીકરણ 1 કહી દીધું અને આને સમીકરણ 2 કહી દીધું. સમીકરણ 2 અને આ સમીકરણ 1 બંને સરખાઈ દીધા, કારણ કે બંને ફ્લક્સના જ સૂત્રો છે, φ1 ના જ. એટલે આની કિંમત અહીં લખી, આની અહીં લખી. કેમ આની આ બાજુ લખી? આપણે અન્યોન્ય પ્રેરકત્વ શોધવું. જનરલી જે શોધવું હોય ડાબી બાજુ મૂકીએ છે ને આપણે, એટલે બંનેમાંથી I2 કેન્સલ થયા, તો M12 એટલે μ0 πr1² અને છેદમાં 2r2. આ આપણું અન્યોન્ય પ્રેરકત્વ આવી ગયું. સિમ્પલ. ચલો એના પછીનો દાખલો જોઈએ. હવે આ દાખલો પણ અગત્યનો છે. જુઓ, સરે આઈએમપી લખેલું જ છે. પહેલું, ચુંબકીય ક્ષેત્ર બી અને ક્ષેત્રફળ A અને સોલેનોઇડની લંબાઈ L ના પદમાં સોલેનોઇડમાં સંગ્રહિત ચુંબકીય ઉર્જા માટેનું સૂત્ર મેળવો. પહેલા આટલું કરીએ, ચુંબકીય ઉર્જાનું સૂત્ર. તો પહેલા આપણે ચુંબકીય ઉર્જાનું સૂત્ર 1/2 Li², આ તો આપણને ખબર જ છે, આનો ઉપયોગ કરવાનો. આમાં L અને I ની કિંમત મૂકવાની છે. તો L ની કિંમત, L એટલે μ0n²Al, થિયરીમાં મેળવેલું છે, એ કિંમત મૂકવાની. I નો વર્ગ, I કેવી રીતે? તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર μ0ni, એમાંથી μ0n ને નીચે લઈ જાઓ એટલે I એટલે b/μ0n, I ની જગ્યાએ b/μ0n, અને આખાનો વર્ગ તો છે જ. તો આગળના 1/2 અહીં સાંભળો, μ0n²Al, b નો વર્ગ છેદમાં μ0 નો વર્ગ અને n નો વર્ગ. n નો વર્ગ ગયો, μ0 એક વાર μ0 ગયું, તો ઉપર શું રહ્યું? ઉપર Al_b², નીચે 2μ0, આટલું રહ્યું. બસ આ ફ્રેમ કરી દો, આપણને ચુંબકીય ઉર્જાનું સૂત્ર મળી ગયું. કારણ કે કયા કયા પદમાં લાવવાનું હતું? જેમાં ચુંબકીય ક્ષેત્ર બી હોવું જોઈએ, ક્ષેત્રફળ A હોવું જોઈએ, લંબાઈ L ના પદમાં, તો આવી ગયું. હવે સાંભળજો, બી, આ ચુંબકીય ઉર્જાને કેપેસિટરમાં સંગ્રહિત
સ્થિત વિદ્યુત ઉર્જાની સાથે કેવી રીતે સરખાવી શકાય છે? સ્થિત વિદ્યુત ઉર્જાનું સૂત્ર આવું છે, 1/2 એપ્સિલોન 0 E સ્ક્વેર. હવે આની જોડે કેવી રીતે સરખાવે? તો આમાં જો સરે નાનો યુ લખ્યો છે. નાનો યુ એટલે એકમ કદ દીઠ ઉર્જા, અથવા એને ઉર્જા ઘનતા કહેવાય. આ ઉર્જા છે, કેપિટલ યુ એટલે ઉર્જા અને નાનો યુ એટલે ઉર્જા ઘનતા. એટલે એકમ કદ દીઠ ઉર્જા. એકમ કદ એટલે એલ ને ક્ષેત્રફળ, સોરી, એલ એટલે કદ થાય, કદ ને નીચે ભાગી કાઢ્યું. જો એલ ને નીચે ભાગી કાઢ્યા એટલે બી સ્ક્વેર ના છેદમાં 2μ0. અને એકમ કદ દીઠ ઉર્જાને સ્મોલ યુ બી કહેવાય. જો અહીં સર સ્મોલ યુ બી લખી કાઢ્યું એટલે છેદમાં, અને અહીં આની જગ્યાએ સ્મોલ યુ બી ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર અપોન 2μ0. હવે આ મળી ગયું આપણને, આ ચુંબકીય એકમ કદ દીઠ ઉર્જા. અને અહીં આગળ વિદ્યુત એકમ કદ દીઠ ઉર્જા. બંનેમાં સરખામણી શું છે કે આ ઉર્જા છે એ બી ના સ્ક્વેરના સમપ્રમાણમાં, આ ઉર્જા એટલે ઈ ના સ્ક્વેરના સમપ્રમાણમાં. એટલે બંનેમાં ઉર્જાઓ તેમના ક્ષેત્રની તીવ્રતાના વર્ગના સમપ્રમાણમાં હોય છે. તો જે લખ્યું છે, આમ બંને ઉર્જાઓ તેમના ક્ષેત્રોની તીવ્રતાના વર્ગ પર આધાર રાખે છે. ઓકે, ક્લિયર થઈ ગયું? એના પછીનો દાખલો જોઈએ. છેલ્લો દાખલો. કમલા એક સ્થિર સાયકલને પેન્ડલ મારે છે. આ સાયકલના પેડલ્સ 100 આંટાઓ અને આંટાઓની સંખ્યા આપી છે. બરાબર છે? તમને અહીં જોઈશે n, એટલે આંટાઓની સંખ્યા નથી લખ્યું, લખવું હોય તો લખી દેવાય. અને આંટાની સંખ્યા n બરાબર કેટલા છે? 100 આંટા. ક્ષેત્રફળ આલ્યું છે 0.10 મીટર સ્ક્વેર. ક્ષેત્રફળ ધરાવતા ગુચ્છા સાથે જોડાયેલા છે. આ ગુચલું અડધા આંટા પ્રતિ સેકન્ડ. હવે સાંભળજો, આવૃત્તિ આપેલી છે. આને શું કહેવાય? અડધા આંટા પ્રતિ સેકન્ડ. એને આવૃત્તિ કહેવાય. આવૃત્તિની કિંમત ઓમેગામાં લઈશું આપણે. બરાબર? અહીંયા ગાડી તથા આવૃત્તિ એટલે વી કટ કેટલી આપી છે? અડધો આંટો. અડધો એટલે 0.5 અથવા 1/2 લેશો તો પણ ચાલશે. અડધો એટલે 1/2 આંટા પ્રતિ સેકન્ડ, એટલે 1/2 આંટા પ્રતિ સેકન્ડ. ખ્યાલ આવી ગયો? ચુંબકીય ક્ષેત્ર કેટલું આલ્યું છે? 0.01 ટેસ્લા ના ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. આ ગુચ્છામાં પેદા થતો મહત્તમ વોલ્ટેજ આપણે શું શોધવાનું છે? મહત્તમ વોલ્ટેજ ઈ મેક્સિમમ. તો ઈ મેક્સિમમ નું સૂત્ર n ઓમેગા બી. આ સૂત્ર છે. n એટલે આંટાની સંખ્યા 100. એ એટલે કેટલું છે? 0.10. 0.10 એટલે 10/100. બરાબર છે? અહીં 100 ગયા, 10 રહ્યા, પછી ઓમેગા એટલે 2π વી કટ. અને બી તમને કેટલું આલ્યું છે? 0.01 એટલે 1/100. આ 1 મીંડું અહીંથી કટ કર્યું એટલે શું રહ્યું ઉપર? 2π એટલે 3.14. વી કટ એટલે અહીંયા આગળ આવૃત્તિ 1/2 છે અને આ છેદમાં 10 છે. બે જતા રહ્યા, છેદમાં 10 છે એટલે હજી એક આંકડા પેલા પોઈન્ટ, એટલે 0.314 EMF છે એટલે વોલ્ટ. બરાબર છે? તો 10 દાખલા, 10 ઉદાહરણ કમ્પ્લીટ થઈ ગયા. અહીં આપણું ચેપ્ટર પૂરું થાય છે. પહેલા કહ્યું એમ, તમને જો આ પીરિયડ ગમ્યો હોય તો લાઈક કરવાનું અને કોમેન્ટ કરવાનું અચૂક ભૂલતા નહીં. બરાબર છે? હું રોજની રોજ કોમેન્ટ જોઉં છું અને એનો આન્સર પણ આપું છું. ઓકે, આ ઉપરાંત મેં તમને કહ્યું સૌથી પહેલા તમારે સબસ્ક્રાઇબ કરવાનું છે. હજી સુધી સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરો. આ વિડીયો તમારે તમારા ફ્રેન્ડ સર્કલમાં મોકલો અને એમને પણ સબસ્ક્રાઇબ કરાવો. ત્રીજી વાત, આ બધી જે હેન્ડ રિટન નોટ્સ છે તમારે લખવાની જરૂર નથી, એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી જ છે. ઓકે, અને આગળના વિડીયો જોવાના બાકી હોય તો એ પણ પ્લેલિસ્ટમાં મૂકેલા છે. તો હવે નવા લેક્ચરમાં નવા ચેપ્ટર સાથે મળીએ. ઓકે, ચલો ટાટા બાય, સી યુ.